છું. વાંચતી વખતે જ એવી રીતે વાંચવાનું ને, વાંચતી વખતે જ એવી રીતે વાંચવાનું. આપણને એવું ધ્યાન જ રહેવું જોઈએ કે આ પાન ઉપર આ જગ્યાએ આ વાત લખેલી છે. વચનામૃત વાંચતી વખતે કેટલા જણને આવું ધ્યાન છે કે મધ્યનું અઢાર જે છે બીએપીએસ સંસ્થાએ કરેલું જૂનું, એની અંદર મધ્યના પ્રથમના 18નું જે વચનામૃત છે એનો પહેલો પેરો આગળના પેજ ઉપર છે, પછી પાછળના ઇન્દ્રિયો અંતઃકરણનો વાંચનથી એ બીજા ઉપર છે, બીજા પેજમાં છેલ્લા પેરાની અંદર એવું લખેલું છે કે કાચની હવેલી હોય ને તઈ કરતી હોય અને સત્પુરુષ ગોદડી પર બેઠા હોય અને એ બીજા પેરા પર છે. પછી છેલ્લા પેરા ઉપર મારે કે અમારો કોઈ વાદ લેશો નહીં, અમે સમ છે. આવું કેટલા જણને યાદ છે? વાંચતી વખતે જ ધ્યાન રાખવાનું, ખોટો જ પડી જવો જોઈએ. એ ખાલી સ્વામી વિવેકાનંદ જ છે એવું નથી. તમે તપાસીને જોશો તો તમને ખ્યાલ આવશે તમારામાં પણ એવી વસ્તુ છે. મને હજુ બી આ ભક્તિ સુધા સ્વામીજી નવી આવી છે ને, મને હજુ જૂની જ ગમે છે. ખ્યાલ આવ કેમ? કારણ કે ખોટો પડી ગયો છે. મને આમ જે ભજન કાઢવું હોય ને હું ફટ બેસીને કાઢી શકું. મને સ્વામીજીએ જે શિક્ષાપત્રી આપીને એ જ શિક્ષાપત્રી હું આજે પણ મારી પૂજામાં હું એ જ વાંચું છું. કેમ? કારણ કે ફોટો પડી જાય છે મગજમાં, અને સત્પુરુષની પ્રસાદીને આપેલી હોય તો